સસરાજીની નજરથી હું ડરી હતી, પરંતુ તેમના એકસે મારી જિંદગી બદલી નાઈ. મારું નામ પ્રિયા છે. મા લગ્ન એક નાના ગામડામાં એવા પરિવારમાં થયા હતા જ્યાં મારા પતિ અમિત અને તેમના વૃદ્ધ પિતા સિવાય કો ન હતું. જ્યારે આ સંબંધ મારા ઘરે આવ્યો ત્યારે મારા માતા પિતા ખૂબ જ ખુશ હતા, કારણ કે આજકાલ દીકરીના લગ્નમાં નાના પરિવારની છા ઘણા કરે છે. પરંતુ ને થોડું અજુગતું લાગતું હતું, કારણ કે હું શહેરમાં ભણેલી એક સામાન્ય છોકરી હતી અને મારા સપનામાં શહેરી જીવન હતું. મેં સાંભળ્યું હતું કે અમિત સારી નોકરી કરે છે પણ ગામડામાં રહે છે. મારા માતા પિતાએ કહ્યું કે તે શહેરમાં કામ કરે છે અને રાત્રે ઘરે આવે છે. આ સાંભળીને મને લાગમ્યું કે કદાચ જીવન સરળ રહેશે. લગ્ન પહેલાં મેં વિચાર્યું હતું કે નાના પરિવારમાં સમસ્યા ઓછી હશે, પણ વાસ્તવિકતા કંઈક અલગ હતી. અમિતના પિતા વૃદ્ધ હતા અને તેમની તબિયત સારી ન હતી. તેઓ ચાલવામાં મુશ્કેલી અનુભવતા અને ઘરની અંદર જ મોટા ભાગે રહેતા. લગ્ન પછી જ્યાં સાસરે આવી ત્યારે ગામની મહિલાઓએ મારું હાર્દિક સ્વાગત કર્યું. તેઓ મને પલંગ પર બેસાડીને ભેટ આપતી હતી અને આશીર્વાદ આપતી. મને ગામડાના સરળ વાતાવરણે આકર્ષિત કર્યું. હું મારા સસરાજીના આશીર્વાદ લેવા ગઈ ને તેમણે મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. તેમના ચહેરા પર સ્મિત હતું, પણ આંખોમાં કંઈક અજાણ્યો ભાવ હતો. પહેલાં કેટલાક દિવસો બહુ સારી રીતે પસાર થયા. હું ઘરના બધા કામ સંભાળવા લાગી. સવારે સૂર્ય ઉગતા પહેલાં ઉઠીને હું ઘરની સાફ સફાઈ કરતી. સસરાજીના રૂમમાં પણ મારી અંદરની અસ્વસ્થતા ચાલુ રહી. હું ઘરના કામમાં વ્યસ્ત રહેતી. સસરાજી મને વહુ કહીને બોલાવતા અને તેમની વાતો સાંભળવામાં મને આનંદ આવતો. તેઓ ગામના જૂના કિસ્સા કહેતા અને જીવનના અનુભવો વિશે સલાહ આપતા, પણ ક્યારેક ક્યારેક તેમની વર્તન વિચિત્ર લાગતી. જ્યારે હું કામ કરતી હોત ત્યારે એવું લાગતું કે તેઓ મારી તરફ ધ્યાનથી જોઈ રહ્યા છે, પણ તેમની આંખો થોડી અસ્પષ્ટ લાગતી. હું વિચારતી કે કદાચ વૃદ્ધાવસ્થાની અસર છે. અમિત સવારે વહેલો શહેર જતો અને રાત્રે મોડો આવતો. તે મને કહેતો, પ્રિયા, પપ્પાની ખૂબ કાળજી લેજે. તેઓ એકલા છે અને તેમની તબિયત સારી નથી. હું તેને વચન આપતી કે હું તેમની પૂરી સેવા કરીશ. સસરાજીને ખાવાનું પીરસવું, તેમના કપડાં સાફ કરવા, દવા આપવી, આ બધું હું આનંદથી કરતી. પણ ધીરે કેટલીક વાતો મને પરેશાન કરવા લાગી. એક દિવસ હું રસોડામાં કામ કરતી હતી ત્યારે સસરાજીએ મને બોલાવ્યા. તેમણે કહ્યું, વહુ, મારી આંખોમાં કંઈક અટવાઈ ગયું છે, જરા જોઈને કાઢી આપ. હું તેમની પાસે ગઈ અને જોયું તો કંઈ જ ન હતું. તેમણે મારો હાથ પકડીને કહ્યું, તારા હાથ ખૂબ નરમ છે વહુ, તું આ ઘરમાં આવીને ઘણું સારું કર્યું છે. મને થોડું અસ્વસ્થ લાગ્યું, પણ હું વિચારી દઈ કે વૃદ્ધ માણસ છે, કદાચ પ્રેમથી કહે છે. પણ આવી ઘટનાઓ વારંવાર થવા લાગી. ક્યારેક તેઓ મને પૂછતા કે તું શું પહેરી છે, કેવી દેખાય છે. હું કહેતી, સાડી પહેરી છે પિતાજી. તેઓ હસતા અને કહેતા, સારું છે. પણ તેમની વાતોમાં કંઈક છુપાયેલું હોય તેમ લાગતું. ગામની મહિલાઓ આવતી અને મારી સાથે વાત કરતી. તેઓ કહેતી કે સસરાજી ખૂબ સારા માણસ છે, ગામમાં ઘણાની મદદ કરી છે. પણ હું જોઈ શકતી કે તેમની પાસે કંઈક રહસ્ય છે. એક દિવસ અમિતને શહેરમાં લાંબા સમય માટે રોકાવાનું થયું. તેણે મને કહ્યું, પ્રિયા, પપ્પાનું ધ્યાન રાખજે, તેમને એકલા ન મૂકતી. હું એકલી રહી ગઈ. સસરાજી વધુ વાતો કરવા લાગ્યા. તેઓ કહેતા, વહુ, જીવનમાં ધીરજ જોઈએ, બધું જેવું દેખાય છે તેવું નથી હોતું. આ વાતો સાંભળીને મને લાગતું કે તેઓ કંઈક સંકેત આપી રહ્યા છે. રાત્રે જ્યારે હું સૂતી ત્યારે ક્યારેક અવાજ સાંભળતી. એવું લાગતું કે સસરાજી રૂમમાં આવી જાય છે અને કંઈક શોધી રહ્યા છે. હું ડરી જતી અને વિચારતી કે તેમની તબિયત ખરાબ છે કે કંઈક અન્ય. એક રાતે હું સપનું જોઈને જાગી ગઈ. સપનામાં સસરાજી કંઈક છુપાવી રહ્યા હતા. હું ઉઠીને તેમના રૂમ તરફ ગઈ. તેઓ સૂતા હતા, પણ તેમના હાથમાં એક કાગળ હતો. મને કુતૂહલ થયું. બીજે દિવસે મેં તેમને પૂછ્યું, પિતાજી, તમારી પાસે કઈ વાત છે જે તમે કહેતા નથી? તેઓ ગંભીર થઈ ગયા અને કહ્યું, સમય આવશે ત્યારે જાણીશ. આ બધી ઘટનાઓથી હું વિચારમાં પડી ગઈ. હું મારા માતા પિતાને ફોન કરીને કહેતી, માં, અહીં બધું સારું, પણ સસરાજી કંઈક વિચારે છે. મારી માએ કહ્યું, બેટા, વૃદ્ધોને સમજવું પડે, તેમની સેવા કર. ધીરે ધીરે હું સસરાજીની નજીક આવવા લાગી. તેઓ મને જૂની વાર્તાઓ કહેતા. એક વાર્તા હતી એક રાજા વિશે જેણે પરીક્ષા લીધી
અને સાચા યોગ્ય વ્યક્તિને રાજ્ય સોંપ્યું. આ વાર્તા સાંભળીને મને લાગ્યું કે સસરાજી મને પણ પરીક્ષા આપી રહ્યા છે. હું વધુ ધીરજથી કામ કરવા લાગી. તેમના માટે વિશેષ વાનગીઓ બનાવતી, તેમની સાથે બેસીને વાતો કરતી. સમય પસાર થતો ગયો. અમિતની નોકરીમાં સમસ્યા આવી અને તે પરેશાન થયો. સસરાજીએ તેને સલાહ આપી, બેટા, મહેનત કર, સફળતા આવશે. તેમના શબ્દોથી અમિતને હિંમત મળી. ધીરે ધીરે અમારી આર્થિક સ્થિતિ સુધરી. એકવાર હું તેમના રૂમમાં સાફ કરતી હતી ત્યારે એક જૂની ડાયરી મળી. તેમાં લખેલું હતું કે પરિવાર માટે બધું કરવું પડે છે, પણ કોઈને કહેવાતું નથી. મને આશ્ચર્ય થયું. હું વધુ વાંચવા ગઈ, પણ સસરાજી આવી ગયા અને કહ્યું, વહુ, તે ડાયરી મૂકી દે. તે જૂની વાતો છે. તેમનો અવાજ કઠોર લાગ્યો. હું ડરી ગઈ અને મૂકી દીધી. ત્યારથી મારા મનમાં શંકા વધવા લાગી. શું સસરાજી કંઈક છુપાવી રહ્યા છે? કદાચ પૈસાની વાત હોય અથવા કોઈ જૂની વિવાદ. દિવસો પસાર થતા ગયા. હું થાકી ગઈ હતી. સવારે ઉઠીને ચા બનાવવી, સસરાજીને નાહવામાં મદદ કરવી, ભોજન તૈયાર કરવું, ઘર સાફ કરવું, આ બધું કરતાં મને સમય મળતો ન હતો. પણ સસરાજી કહેતા, વહુ, તું બહુ મહેનત કરે છે, ભગવાન તને સુખ આપશે. તેમના શબ્દોમાં મીઠાશ હતી, પણ મારી શંકા દૂર થતી ન હતી. એક રાતે હું જાગી ગઈ. સસરાજીના રૂમમાંથી અવાજ આવતો હતો. હું ધીમે ધીમે ગઈ અને જોયું તો તેઓ એક બોક્સ ખોલીને કંઈક ગણી રહ્યા હતા. તેમાં પૈસા અને કાગળિયા હતા. મને ડર લાગ્યો. શું તેઓ કંઈક ખોટું કરી રહ્યા છે? બીજે દિવસે હું તેમની સાથે વાત કરવા ગઈ. પિતાજી, તમે કંઈ છુપાવી આવી રહ્યા છો? તેઓ હસ્યા અને કહ્યું, વહુ, જીવનમાં ઘણું છુપાયેલું હોય છે, પણ સત્ય સમય આવે ત્યારે જાણવા મળે છે. આ વાતે મને વધુ મૂંઝવણમાં મૂકી દીધી. હું અમિતને ફોન કરીને કહેવા માંગતી હતી, પણ તે ખૂબ વ્યસ્ત હતો. ગામની એક વૃદ્ધ મહિલા આવી અને મને કહ્યું, બેટા, તારા સસરા ખૂબ જ સારા છે. તેઓ ગામના ઘણા લોકોને સલાહ આપે છે, પણ કોઈને તેમની વ્યક્તિગત વાત કહેતા નથી. ધીરે ધીરે મારા મનમાં એક અલગ જ પ્રકારની ચિંતા વધવા લાગી. હું વિચારતી કે કદાચ સસરાજીની તબિયત ખરાબ છે અને તેઓ મને કહેતા નથી, અથવા તેઓ પરિવારની જવાબદારીઓ વિશે ચિંતિત છે. એક દિવસ તેઓ બીમાર પડી ગયા. તેમને તાવ આવ્યો અને તેઓ બોલી શકતા ન હતા. હું રાત દિવસ તેમની સેવા કરતી, દવા આપતી, પાણી પીવડાવતી અને તેમના માથે હાથ ફેરવતી. તે સમયે તેમણે મારો હાથ પકડ્યો અને કહ્યું, વહુ, તું સાચી છે, ધીરજ રાખ. અમિત આવ્યો ત્યારે તેણે મને વખાણી, પણ મારી અંદરની નકા હજુ રહી ગઈ હતી. એક રાતે સસરાજીએ મને બોલાવી. તેમણે કહ્યું, બેટા બેસ, આજે તને સત્ય કહું છું. હું બેઠી. તેમણે કહ્યું કે તેઓ વર્ષોથી પરિવાર માટે ગુપ્ત રીતે બચત કરી રહ્યા છે. તેમની બીમારી ખોટી હતી, નહીં પણ તેઓ ઈચ્છતા હતા કે હું તેમની સેવા કરીને પરિવારની જવાબદારી સમજું. તેમણે કહ્યું, હું તને પરીક્ષા આપી રહ્યો હતો. જો તું ધીરજ રાખીને સેવા કરી શકે તો જ પરિવાર સુખી રહેશે. મને આઘાત લાગ્યો, પણ તેમણે આગળ કહ્યું, જીવનમાં બાહ્ય દેખાવ પર નહીં, અંદરના હૃદય પર વિશ્વાસ કરવો જોઈએ. હું તારા પર વિશ્વાસ કરું છું. તેમણે તે બોક્સ બતાવ્યું જેમાં પૈસા અને કાગળિયા હતા. તે પૈસા તેમણે મારા અને અમિતના ભવિષ્ય માટે અને ગામના એક મંદિરના નિર્માણ માટે બચાવ્યા હતા. હું રડી પડી. મારી શંકાઓ ખોટી હતી. સસરાજીએ મને શીખવ્યું કે ધીરજ, સમજણ અને વિશ્વાસ વિના કોઈ સંબંધ ટકી શકતો નથી. આ પછી અમારું જીવન બદલાઈ ગયું. અમિત વધુ વારંવાર આવવા લાગ્યો. અમે સાથે મળીને ઘર સુધાર્યું. સસરાજીની તબિયત સુધરી અને તેઓ અમને જીવનના મૂલ્યો શીખવતા રહ્યા. હું સમજી ગઈ કે વૃદ્ધોના અનુભવો અમૂલ્ય છે. તેઓ ક્યારેક વિચિત્ર લાગે, પણ તેમની પાછળ ઊંડું જ્ઞાન છુપાયેલું હોય છે. આ ઘટનાએ અમને એક કરી દીધા. અમે સાથે મળીને ગામમાં સારા કાર્યો કરવા લાગ્યા. લોકો અમારા પરિવારને આદર આપતા. આ વાર્તા શીખવે છે કે પરિવારમાં દરેક વ્યક્તિનું મહત્ત્વ છે. વૃદ્ધોના અનુભવોને સમજવા જોઈએ અને વિશ્વાસ રાખવો જોઈએ. જો આપણે ધીરજ રાખીએ તો જીવનમાં દરેક સમસ્યાનું સમાધાન મળે છે. આજે હું મારા પતિ અને સસરાજી સાથે સુખી જીવન જીવું છું. અમે એકબીજાને સમજીએ છીએ અને સાથે રહીને આગળ વધીએ છીએ. આ મારી અનુભવની વાર્તા છે, જે તમને પણ પ્રેરણા આપે કે પરિવારમાં પ્રેમ અને વિશ્વાસ સાથે જ જીવન સુંદર બને. ઘણા દિવસો પછી અમે ગામમાં એક સારું કાર્ય કર્યું. સસરાજીના બચાવેલા પૈસાથી મંદિરનું કામ શરૂ થયું અને ગામના બધા લોકો ખુશ થયા. હું મારા સસરાજીના પગે પડી અને કહ્યું, પિતાજી, તમે મને સાચો રસ્તો બતાવ્યો.
તેઓ હસ્યા અને કહ્યું, વહુ, જીવન એક પરીક્ષા છે. જે ધીરજ રાખે છે તે જીતે છે. આ રીતે અમારું પરિવાર સુખી થયું. હું આજે પણ યાદ કરું છું કે કેવી રીતે એક વૃદ્ધ માણસે મને જીવનનો મહત્વપૂર્ણ પાઠ શીખવાડ્યો. આપણે ક્યારેય બાહ્ય દેખાવ પર નિર્ણય ન લેવો જોઈએ. અંદરના હૃદયને સમજવું જોઈએ. આ મારી વાર્તા છે જે મને અને મારા પરિવારને બદલી નાખી છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તમારા પરિવારમાં વિશ્વાસ અને ધીરજ રાખજો. ઈ અરખદ.